એ અમારા તમે વડોદરાના ચીફ એન્જિનિયર છો, તમારી શું જવાબદારી બને છે? અમારો જે આ પ્રોજેક્ટ છે તે ફ્યુચરિસ્ટિક સેલના અમારા રાજેશ ચૌહાણની પાસે ડિટેલ છે એ એમની તમારા હું સંબંધું મને હું વડોદરાથી કોર્પોરેશનનું 25 વર્ષથી રિપોર્ટિંગ કરું છું. ડિટેલ મળે એટલે હું તમને આનો જવાબ તમે આપું છું. મુખ્ય અધિકારી છો, એ તમારા હાથ નીચેના અધિકારી છે. હા તો એમને બોલાવીને પૂછ્યું ત્યારે ઓ રાજેશભાઈ તમે શું કામગીરીને શું ધ્યાન આપો છો? તમે આ પ્રોજેક્ટ મારા કોને કોન્ટ્રાક્ટ અપાયો છે? આ પ્રોજેક્ટ ભાઈ રાજેશ કોને દર વખતે મોટા અધિકારી નાના અધિકારી ઉપર મામલો નાખે છે અને આ યોગ્ય વાત નથી. રાજેશભાઈ શું શું રાજેશ તમને જવાબ આપો. હા આ જોઈ શકો છો, આ બોલો અધિકારી કોને આપ્યું? ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલમાંથી કોટિયા કંપનીને આપેલો છે કોન્ટ્રાક્ટ. કઈ કંપની? કોટિયા કંપનીને. શું ટર્મ્સ કન્ડિશન છે? એ મારે જોવું પડશે કારણ કે આ પ્રોજેક્ટનું એક્ઝિક્યુશન મારા ટાઈમમાં થયું નથી. ઓકે, ચીફ એન્જિનિયર અને તમામ જવાબદારી એમની છે અલ્પેશ મજમુદાર સાહેબ. હવે બીજા અધિકારી પર ટોપલો નાખે છે. આ જ ધંધા ચાલી રહ્યા છે વડોદરા કોર્પોરેશનમાં. અહીંયા અન્ય અધિકારીઓ સાથે પણ વાત કરીશું. સવાલ એ છે કે જે રેસ્ક્યુની કામગીરી, રાજેશભાઈ તમારા સાહેબ કહે છે તમારી પાસે માહિતી છે, શું માહિતી? કોનો કોન્ટ્રાક્ટ અપાયો હતો? કોટિયા પ્રોજેક્ટને ઇજારો પીપીપી ધોરણે એનું છે પ્રોજેક્ટ. કોટિયા પ્રોજેક્ટને કામ અપાયું હતું, પરંતુ હવે સ્થિતિ એ છે કે અહીંયા જે બોટની અંદર કોટિયા કંપનીને કામ અપાયું હતું. 14ની કેપેસિટીની અંદર 27 બાળકો સહિત જે શિક્ષિકાઓને બેસાડ્યા અને બોટ પલટી. હજુ પણ રેસ્ક્યુની કામગીરી યથાવત છે. એનડીઆરએફને હવે હેન્ડઓવર કરવામાં આવ્યું છે અને એનડીઆરએફ હવે રેસ્ક્યુની કામ આગળ વધારી રહ્યું છે.